તરફથી સ્વતંત્રતા દિવસની હાર્દિક શુભેચ્છાઓ। સ્વતંત્રતા પહેલા આપણો દેશ ગુલામ હતો। આપણા દેશ પર અંગ્રેજોનું રાજ હતું। સ્વતંત્ર સેનાનીઓએ અંગ્રેજોને આપણા દેશમાંથી હાંકી કાઢવા લડત ચલાવી। તેઓએ અંગ્રેજી સત્તાને ઉખેડી નાખવા આંદોલનો કર્યા। અસંખ્ય લોકોએ બલિદાનો આપ્યા। ગાંધીજીનું નેતૃત્વ પણ મળ્યું। પરિણામ 15મી ઓગસ્ટ 1947ના રોજ આપણો દેશ આઝાદ થયો। આજે આપણે તમામ ક્રાંતિકારીને યાદ કરીને વંદન કરીએ છીએ। એક વિદ્યાર્થી તરીકે આપણી પર દેશ પ્રત્યે એક મોટી ફરજ છે। આપણી સાચી દેશભક્તિ એ છે કે આપણે મન લગાવીને ભણીએ, વડીલો તથા શિક્ષકોનું સન્માન કરીએ, શાળા અને આસપાસ સફાઈ રાખીએ, પર્યાવરણને બચાવીએ। જો આપણે સારા નાગરિક બનીશું તો જ આપણો દેશ આગળ વધશે। આજે આપણે સૌ સાથે મળીને પ્રતિજ્ઞા લઈએ કે આપણે મોટા થઈને ખૂબ ભણીશું અને આપણા દેશનું નામ દુનિયાભરમાં રોશન કરીશું। આટલું કહીને હું મારું ભાષણ પૂરું કરું છું। कुछ नशा तिरंगे की आन का है, कुछ नशा मातृभूमि की शान का है। कुछ नशा तिरंगे की आन का है, कुछ नशा मातृभूमि की शान का है। हम लहराएंगे हर जगह ये तिरंगा, नशा ये हिंदुस्तान की शान का है। जय हिंद, जय भारत। હવે આપણા નાનકડા તારાઓ